सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वासुदेवेन्द्रयोगीन्द्रम् नत्वा ज्ञानप्रदम् गुरुम् मुमुक्षूणाम् हितार्थाय तत्त्वबोधोऽभिधीयते। एवं पिण्डब्रह्माण्डयोः ऐक्यं सम्भूतम्। એવમ આ પ્રકારે પિંડ અને બ્રહ્માંડનું ઐક્ય સિદ્ધ થયું. આ ઐક્ય જરા જુદી કક્ષાનું ઐક્ય છે. આ જીવન બ્રહ્મનું ઐક્ય નથી, આ તો આપણી ઉપાધિના સ્તરનું ઐક્ય છે. ચૈતન્યના સ્તર તો એક છે એમ પ્રશ્ન નથી, પણ ઉપાધિના સ્તરે પણ એવો ભેદ નથી. અન્નમયાદ અન્નમયમ, એ સ્થૂળ શરીરમાં અન્નમય છે, આ સ્થૂળ શરીરમાં અન્નમય છે. એ સ્થૂળ શરીર પંચમહાભૂતનું બનેલું છે, આ સ્થૂળ શરીર પંચમહાભૂતનું બનતું, પછી કોઈ એમ વિભેદ બ્રહ્મ, તો એમાં ભ્રમની જરૂર નથી. ટૂંકમાં ચૈતન્યનો પ્રશ્ન જ નથી, પણ ઉપાધિના સ્તરે પણ આ ભેદની જરૂર નથી. દ્રષ્ટિમાં ભેદની જરૂર નથી, વ્યવહારમાં ભલે ભેદ રહ્યો. ટૂંકમાં વેદાંત શાસ્ત્ર એમ નથી કહેતું કે અભેદનો અર્થ એ કે જે વ્યવહારનો ભેદ છે એનો આદર નહીં કરવાનો, આદર કરવાનો. દરેક વસ્તુ જે છે તે છે, એટલે જે પ્રકાર વ્યવહાર થવો જોઈએ વ્યવહાર થાય એનું ધર્મ એ આપણે શીખવામાં આવે છે કે આચાર કેવો હોવો જોઈએ વગેરે એ થવો જોઈએ. પણ દ્રષ્ટિ એટલે જયારે ભગવાન કે ભગવાન તો મોટી દ્રષ્ટિની વાત કરે છે, વિદ્યા વિનય સંપન્ન વગેરે બ્રાહ્મણ બધામાં સમાનતાના દર્શન, એટલે વ્યવહાર સમાન નથી હોતો. એટલે દ્રષ્ટિની એકતા શીખવે છે. પછી વ્યવહાર તમને જે યોગ્ય લાગે તે કરો, પણ દ્રષ્ટિમાં ઐક્ય રાખીને વ્યવહાર કરો. એ શરીર આ શરીરમાં એવો મહાન તફાવત નથી. એતેભ્ય પંચીકૃત પંચમહાભૂતેભ્ય સ્થૂલ શરીરમ ભવતિ. આ પંચીકૃત થયેલા પંચમહાભૂતમાંથી આ સ્થૂળ શરીરની રચના થઈ છે. પછી સ્ત્રીનું શરીર છે કે પુરુષનું, બ્રાહ્મણનું કે શૂદ્રનું, ગોરું કે કાળું, ઊંચું કે નીચું, રૂપાળું કે નહીં, જે કંઈ બહારના જે પ્રકારના આપણે નામ આપવા છે, નામ ગમે તે હોય, શરીરનું રૂપ ગમે તે હોય, અને એનું કાર્ય જુદું હોય. નામ પણ જુદું હોય, રૂપ પણ જુદું હોય, કાર્ય પણ જુદું હોય. એમ છે કે સ્ત્રી અને પુરુષ સરખા છે, એ ઉપાધિ દ્રષ્ટિએ તફાવત છે, બધામાં તફાવત છે. બધાના મનનું બંધારણ જુદું હોય, વ્યક્તિત્વ જુદું હોય, બધાની શક્તિઓ બધું જુદું છે. એ બધું જુદું હોવા છતાં પણ
આ બધું છેવટે સ્થૂળ શરીર તો સ્થૂળ પંચમહાભૂતમાંથી બનેલું છે અને સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી બનેલું છે. એટલે પછી વિદ્વાન હોય કે પછી અભણ હોય પણ એનું સ્થૂળ શરીર પંચમહાભૂતનું, સૂક્ષ્મ શરીર પણ એ જ પંચમહાભૂતનું બનેલું છે. એ દ્રષ્ટિએ સમાનતા છે, ઐક્ય નથી. આ શની વાત છે? સમાનતા છે. ભલે ઐક્યમ સંભૂત પણ ખરેખર સમાનતા છે. એટલે આ બધી વિષમતામાં રહેલી સમાનતા તરફ આપણું ધ્યાન દોરવામાં આવે છે કે આ બધા વિષમતા તો છે, જુદાપણું છે, એ તો દેખાય જ છે, પ્રત્યક્ષ છે. પણ હવે આ સમાનતા એ આંખથી જોવાની વસ્તુ નથી, એ બુદ્ધિથી જોવાની વસ્તુ છે. ત્યાં શાસ્ત્રની જરૂર પડે. આંખથી તો આપણે બધી વિષમતા વિશેષતાઓ જોઈએ જ છે. આ બધી વિશેષતામાં એક નિર્વિશેષતા છે. આ બધા અલંકારોમાં વિશેષતા દરેકમાં છે જ, પણ એમાં જે સોનું છે એ કેવું છે? નિર્વિશેષ છે. તેવી રીતે પંચમહાભૂત એમાં રચાયેલી એવી રચનાઓ, બધા અલંકાર જુદા જુદા છે. નામરૂપ જુદા, કર્મ જુદા, બધું જુદું, વ્યક્તિત્વ જુદું. મજાની વાત છે, સરસ. એક જ પ્રકારના અલંકાર બધા બનાવે, બધી બંગડીઓ બનાવવાની જરૂર નથી. ભલે અનેક રહ્યા, મેં શું કરવા બધા આટલો બનાવે? એક જ બનાવો ને, સરખા બનાવો બધા, શું કરવા? ના તો પછી વ્યવહાર લોકો બરોબર કરશે. એક જણ કે ધર્મ તો એક જ હોય, આ બધા આટલા ધર્મ જ ના હોય, શું કરવા ભાઈ? તો લડવું હશે તો એક ધર્મ સાથે લડશે. મેં કહ્યું એક ધર્મ લોકો નથી લડતા, એવું નથી. લડવા માટે માણસ ગમે તો એને એમ કે આ ધર્મ બહુ છે ને એટલે લોકો લડે છે. લડવાનું કારણ દેશ એક જ છે ને, કે નથી લડતા? કુટુંબ એક નથી તોય લડે છે. લડવા માટે તો આપણે ગમે તે કારણ શોધી કાઢીએ. એટલે ભગવાને અહીંયા વિવિધતા બનાવી છે માટે લડવાનું કારણ એવું નથી. ભગવાને વિવિધતા બતાવી આપણે આનંદ માટે બનાવીને. એક જ બીમાં બધાને ઢાળ્યા હોય તો કેવું લાગે? બધા ધાર્મિક કેમ ના આવે? તો મજા ના આવે. તો આ વિવિધતા હોય તો સારું. ભગવાનની આ સૃષ્ટિમાં આપણે કોઈ સુધારો કરી શકીએ એમ છે નહીં, જરૂર નથી. કારણ કે આ તો સર્વજ્ઞની સર્વશક્તિમાનની સૃષ્ટિ છે. તેથી જે બધી વસ્તુ જ્યાં છે એ બધી યોગ્ય છે, એના સ્થાને અને એની સ્થિતિમાં યોગ્ય છે. આપણા સ્થાને યોગ્ય નથી, પણ એટલે એના સ્થાને યોગ્ય નથી એવું આપણે શા માટે જાણે કરવું? ના, હું હોઉં તો હું ના કરું, તું હોત ના કરવું, બરાબર છે. પણ એ હોય તો ખરે આવું. એટલે આમ જે બધી વિષમતામાં એક વિશેષતામાં એક નિર્વિશેષતા રહેલી છે, વિષમતામાં એક સમાનતા રહેલી છે. એ દ્રષ્ટિએ બધા પિંડ સમાન છે. એટલે બધા પિંડની વિષમતાનો આદર કરતા સમાનતાને ધ્યાનમાં રાખીને વિષમતાનો આદર કરવો જોઈએ. ટૂંકમાં બધા અલંકારો સોનાના છે, એ સમાનતાને ધ્યાનમાં રાખીને બંગડીને એક જગ્યાએ પહેરવાનું, બુટ્ટીને પછી બધી જગ્યાએ બધું કાનમાં ખોસ કરવાની જરૂર નથી. ટૂંકમાં જેનું જ્યાં નામ હોય, રૂપ હોય, એ પ્રમાણેનું કામ કરવાનું, એનો આનંદ લેવાનો. બંગડીનો બંગડી પણ આનંદ લેવાનો, એનો આનો પણ લેવાનો. ના સરખું હોય એટલે બસ બધા સરખું જ કામ કરવાનું. એવી જાતની એક તૂત ઉભો થયો છે. સ્ત્રી પુરુષ સમાનતા, સમાનતા એટલે એક જ કામ કરે. એટલે બંગડી પછી બુટ્ટીનું કામ ના કરે, પછી બહુ વિચિત્ર થઈ જાય ને. અને પછી બુટ્ટી બંગડીનું કામ કરવાની જરૂર નથી. પણ એટલે બુટ્ટી બંગડીનું કામ કરે તો જ બંગડી સમાન છે એવું નથી. બંગડી પોતાનું કામ સારી રીતે કરે અને બુટ્ટી પોતાનું કામ તો સમાન છે. એ સરખું કામ કરે માટે સમાન છે એવું નથી, પણ સમાન ભાવનાથી કરે તો સમાન છે. એ ક્યાં સમાનતા સ્થાપિત કરવી? આ ઉલટી જગ્યાએ સમાનતા, હું એના જેવું જ કરું. એટલે પેલી બરોબર પુરુષ જેવું જ કરવા જાય. ના કરે એવું કશું નહીં. એટલે એનામાં એવી શક્તિઓ છે બધી, પણ તારામાં શક્તિ પણ તું કર. પુરુષ કરે છે માટે નહીં. ભગવાને શક્તિ આપણે સદુપયોગ કરતો અને સારામાં સારું કામ કર. પેલો કરે છે માટે કરું, એ બધી વાત ખોટી છે. એવી જરૂર નથી. એટલે આપણે ઉપાધિના સ્તરે સરખા બનવાની જરૂર નથી. સમાનતા તો આપણે એ ભાવનામાં હોય, આપણા ધ્યેયમાં હોય, આપણી દ્રષ્ટિમાં હોય. ભાવાદ્વૈતમ સદા કુર્યાત ક્રિયાદ્વૈતમ ન કરે છે. ભાવનાની દ્રષ્ટિએ ભલે અદ્વૈત હોય, સમાનતા હોય, ક્રિયાની દ્રષ્ટિએ નહીં. ક્રિયા તો વ્યવહારના સ્તરે થાય, એમાં તો પછી વ્યવહાર જે રીતે થયો એ કરવો જોઈએ.
એટલે ત્યાં પછી કર્મકાંડ આવે એટલે બ્રાહ્મણો જે પછી ત્યાં બ્રાહ્મણ હોય જ કારણ કે બધા જુદા લોકો છે. બધા લોકો એક સરખું ના કરી શકે. એક વસ્તુ કરે યોગ ચાલે નહીં, મજા નહીં આવે. બધા લોકો પછી વેદ ભણવા જાય તો પેલું બધા લોકો સરખું ના, અને બધા લોકો પેલા બ્રાહ્મણને તમે સુથાનું કામ કરો તો એને કે બીજાને ભક્તો ના પડે, અને પેલાને વેપાર કરવાનો કહો તો બીજો ભાગ એક દિવસમાં બધું એનું દેવાળું નીકળી જાય. પેલા વૈશ્ય કોઈ બીજાને આપો તમે ₹1,00,000 લે ભાઈ, એક જ દાડો પાછો આવે મૂકીને, કારણ કે એનું કામ નથી. એટલે પેલો કરે એ જ હું કરું તો એની સમાન છે ને. એ જે ભાવનાથી કરે છે એ ભાવનાથી હું કરું, એ પોતાના વ્યક્તિત્વનું સમગ્રમાં રેડે છે, હું રેડું. કીડી એના પ્રકારે કામ કરે, હાથી એના પ્રકારે કામ કરે. કીડી બિચારી ક્યાં લાકડા ઉંચા જવાની છે, એ જરૂર નથી. એ લાકડું ઉચકો આદિ કરશે શું પછી, એટલે બધાને પોતાનું કામ કરવા દો. આ તો કઈ ખૂંચવી લે છે, પેલાનું કામ હું કરતો, પેલાનું શું કરશે બિચારો. એટલે આદર જે છે એનો આદર, કે બધું જ પંચમહાભૂતનું સર્જન છે. એટલે કીડીએ પંચમહાભૂતનું સર્જન છે, હાથી પણ પંચમહાભૂતનું સર્જન, મનુષ્ય એ બધા સમાન છે. માત્ર મનુષ્યો સમાન છે એવું નહીં, પણ પ્રાણી માત્ર સમાન છે. અરે આખી પ્રકૃતિ, હાથી હવે પહાડો પંચમહાભૂતમાંથી બનેલા છે, એટલે જળ ચેતન બધું સમાન છે. જે મારું આ ચેતન શરીર પંચમહાભૂતમાં, તેવી રીતે આ વૃક્ષનું શરીર પંચમહાભૂતમાંથી બન્યું છે, અને તે રીતે આ પહાડનું શરીર પણ એમાંથી જ બનેલું છે. એ દ્રષ્ટિએ જેટલો હું મારા શરીરનો આદર કરું છું કે પંચમહાભૂતનું છે, ભલે મારું શરીર કરે છે એ મારા આદરનું જે કેન્દ્ર છે ને, હું શું કરું છું એમાંથી હું શેનો બનેલું છે એના પર લાવી દઈએ આપણે, કે બંગડી શું કરે છે ને બંગડી શેમાંથી બનેલી છે, તો ભાઈ બુટ્ટીનો આદર થાય. શું કરે છે એનો આદર કરતા હોય તો પેલી બિચારા ચૂનીનો કઈ ચાન્સ લાગે જ નહીં, કારણ કે એનો કોઈ આદર જ ના કરે. તું શું કરવાની છે એમ કહી દે. પણ જેમાંથી બંગડી બને એમાંથી પેલી બનેલી છે, એ રીતે જોઈએ તો બંનેનો સમાન આધાર થાય. એટલે કહ્યું કે એ તો પંચીકૃત, બસ એટલા માટે આ સમાનતાની વાત કરી કે બધું સરખું જ છે. પ્રકૃતિના સ્તરે સરખું છે, 3 ગુણોના સ્તરે સરખું છે. એ ગુણોનું મિશ્રણ ઓછું વધતું હોય બરાબર છે, એને કારણે વ્યક્તિત્વમાં ભેદ હોય બરાબર છે, પછી તો એ 3 ગુણના બનેલા છે, એ જ પંચમહાભૂતના બનેલા છે. એ દ્રષ્ટિએ આ બધા પિંડની અંદર પણ એક સામ્ય છે, અને પિંડ અને બ્રહ્માંડમાં પણ સામ્ય છે. આમ તો પિંડ બ્રહ્માંડ એવો ઐક્યમ કહ્યું આપણને, કે પિંડ અને વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચેનો. તો પહેલા વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચેનો ઐક્ય જાણવાની જરૂર છે. હું સમષ્ટિ સમાન છું આની સાથે નથી એવું નહીં. પિંડ અને પિંડ પણ સમાન છે, બધા મનુષ્યો એ રીતે સમાન છે. ભલે આપણે વ્યવહારની અંદર જે પ્રકારની વિશેષતા છે એને ધ્યાનમાં લઈને એની જગ્યાએ મૂકીએ, બધાને એક સરખું કામ ના સોંપીએ. તમે કહો એક બાજુ સમાનતાની વાત કરો, કામ તો જુદું સોંપો છો, બરાબર છે. કઈ સમાનતામાં વિષમતા છે એને કારણે કામમાં વિષમતા હોય, પણ એટલા માટે વર્ણ વ્યવસ્થાની અંદર ભલે કામ જુદા હોય, કારણ કે બધાના સ્વભાવ જુદા જુદા હોય, બધાની ક્ષમતા જુદી જુદી હોય, બધાની રુચિ જુદી જુદી હોય, ભલે. પણ એટલા માટે દરેક જણ એક જ પ્રકારની ભાવનાથી પોતાનું કર્તવ્ય કર્મ કરે એવી વ્યવસ્થા કરી આપે, કે સુથારને એવું કામ મળે જે કરવા માટે એનામાં ક્ષમતા છે અને એને રુચિ છે અને ગમે છે, અને બ્રાહ્મણને એવું સોંપ્યું જેમાં એનામાં ક્ષમતા એને ગમે છે. એટલે સરખા પ્રેમથી કામ કરો, સરખી ભાવનાથી કામ કરો તો સરખા છે. તો એ નોન કમ્પેરેટિવ સોસાયટી, તો સ્પર્ધા નથી. આપણે જે કરીને સંતોષ હોય તો પછી સ્પર્ધા ના થાય. આ રીતની વ્યવસ્થા હતી. એટલે ટૂંકમાં વ્યવસ્થામાં ભલે આપણે વિવિધતાનો આદર કરીએ, પણ ભાવનાના સ્તરે કે ભાઈ દરેકને આત્મવિકાસ કરવાની સમાન તક જ એ સમાનતા હતી. શુદ્રને પણ બ્રહ્મ જ્ઞાન માટે એની તૈયારી થાય અને બ્રાહ્મણને પણ એ અધિકારી પ્રાપ્ત કરે, એ રીતની તકની સમાનતા હતી. અહીં તો તકની સમાનતા એટલે શું, બધા એક વસ્તુ કરી શકવા જોઈએ એવી જાતની છે.
એવું નથી. તકલીફ બધામાં એક પ્રકારની ભાવના હોઈ શકે, જે બધાનો આંતરિક વિકાસ થઈ શકે. એની માટેની આ સમાનતા તરફ આપણું ધ્યાન દોરવામાં આવે છે. સાથે સાથે આ પિંડ અને બ્રહ્માંડ માત્ર માપનો જ ફેર છે. આ દેશમાં આ કાળમાં અવસ્થામાં છે અને પેલું સર્વ દેશ કાળની અવસ્થામાં છે ખરું. બાકી તો એટલે આપણે કહેવામાં આવ્યું કે બ્રહ્માંડમાં દેવતાઓ છે, દેવતાઓ અહીંયા પણ છે. તો જેમ બ્રહ્માંડની એક આંખ છે તેમ મારી પણ આંખ છે, એને કાન છે દિશાઓ તેમ મારા કાન છે, એનું મુખ છે અગ્નિ તેમ મારું પણ મુખ છે, એના ચરણ પૃથ્વી મારા પણ ચરણ છે, એનું મસ્તક છે તો સ્વર્ગ તો મારું મસ્તક છે. આવી ઉપાસના કહેવામાં આવે છે ઉપનિષદની અંદર. આ પ્રકારની ઉપાસના કે હું વિરાટ છું, હું હિરણ્યગર્ભ છું, હું સમષ્ટિ છું, આ પ્રકારની ઉપાસના કરો કે આ મારું મસ્તક છે, આ સ્વર્ગ છે. મસ્તકમાં સ્વર્ગની ભાવના કરો, ચરણમાં પૃથ્વીની ભાવના કરો, તમારા શ્વાસમાં વાયુની ભાવના કરો. આ પ્રકારે આવી ભાવના દ્વારા વ્યક્તિ છે એ સમષ્ટિ સાથે તાદાત્મ્ય સાધી શકે. એવું તાદાત્મ્ય સાધવા માટે એટલે આ ઐક્યના જ્ઞાન પહેલા તાદાત્મ્ય વસ્તુ મહત્વની છે. એટલે કર્મયોગમાં પણ ભગવાન છે તાદાત્મ્ય સાધવાનું કહે છે. સ્વકર્મણા તમભ્યર્થ છે. જે કંઈ કર્મ આપણે કરતા હોઈએ એ દ્વારા આપણે ઈશ્વરની આરાધના કરીએ. આમ ઈશ્વરની આરાધના, ઈશ્વરનું ચિંતન, એ રીતે ઈશ્વર સાથે તાદાત્મ્ય. એને શું ગમે છે એ હું કરું, હું કઈ રીતે કરું તો એને ગમે, શું કરું તો એને ગમે, વગેરે વગેરે. આમ ચિંતનમાં ઈશ્વર આવી ગયો, જે કરતો એ ખરો. પણ અમારું આ પ્રકારનું કામ મને સોંપવામાં આવ્યું ભાઈ કે ચાલો આ લઈ લગાડો, લગાડો. આ તો એ કામ છે સ્વામી, પણ ચાલો કઈ રીતે કરું તો ભગવાનને ગમે. તો ભગવાન આવી એ કામમાં પણ આવી જાય. પછી લઈ આમથી આમ લગાડીને બધું ચોંટી ગયું ને બધા કવર ચોંટી એક બે સાથે. આપણે બરોબર આપણે બધું સુઘડતાથી ના કરીએ, પેલા આમથી આમ જતી લઈને આ બધું પછી એકના પર બીજું મૂકીએ એટલે આખો એક થપ્પો થઈ ગયો. બધું કામ કરે રીત હોય છે ને, દરેક વસ્તુ કરે રીત હોય. બરોબર ના કરીએ તો બધી વસ્તુમાં આપણે ગોટવા ઉભો કરી શકીએ. એટલે કઈ રીતે કરો તો ભગવાનને ગમે, સુઘડતાથી કરવું, સ્વચ્છતાથી કરવું, પ્રેમથી કરવું. ક્યારે પૂરું થાય ક્યાં માથા પર આવે ના ક્યારે, એવું નહીં. એવું ભગવાનને ના ગમે. વૈષ્ણવ વાત કરે શું કૃષ્ણને શું ગમશે, ચિત્ત તો સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને ગમે તે કરે. આ રીતે કેવી રીતે આ વ્યષ્ટિ અને સમષ્ટિમાં પેલા તાદાત્મ્ય એટલે હું સમષ્ટિથી જુદો નથી, ભલે માપમાં જુદો હોઉં, પરંતુ જેમાંથી આ વ્યષ્ટિ બનેલી છે, જે ઉપાદાન કારણે વ્યષ્ટિનું છે એ જ ઉપાદાન કારણે સમષ્ટિનું છે. કાર્યમાં ભલે અનેક પ્રકારની વિવિધતા હોય, કાર્યના સ્તરે કારણના સ્તરે એકતા છે. ભલે બધા તરંગો ભિન્ન ભિન્ન હોય પણ સમુદ્રમાં એકતા છે. તેવી રીતે ભલે આ એક તરંગ હોય, આ મોટો સમુદ્ર હોય, હું પંચમહાભૂતનો એક તરંગ છું, સમષ્ટિ પંચમહાભૂતનો એક સમુદ્ર છે. છતાં પણ જેમાંથી બનેલો જે સમુદ્ર એ જળ છે, જેમાંથી બન્યો તરંગ એ પણ જળ છે. આ પ્રકારની ભાવના કરવા માટે આપણને કહેવામાં આવ્યું. એટલે આ બધું લાંબુ છોડું વર્ણનનું પ્રયોજન શું છે? એવં પિંડ બ્રહ્માંડયો ઐક્યમ સંભૂતમ. આ પ્રકારે પિંડ અને બ્રહ્માંડનું ઐક્ય સિદ્ધ થયું. આમ આવી જાતની ભાવના પછી જ્ઞાન આવે છે. એટલે ઐક્યના જ્ઞાનની ચર્ચા કરતા પહેલા ઉપાધિના સ્તર પર પણ જે એકતા કે સમાનતા છે એની વાત કરી. એટલે કે આપણામાં ખૂબ બધો ભેદભાવ હોય તો અભેદનું જ્ઞાન જે છે ને એ તરત આપણામાં સ્થિર થાય નહીં, આપણે ઝીલી ના શકીએ. એટલે પહેલા ભેદભાવને હું હલકો કરી નાખ્યો, શિથિલ કરી નાખ્યો, સાત્વિક બનાવી દેતો. એટલા માટે કર્મયોગ ઉપાસના દ્વારા જે ભેદભાવ છે ને એ સૂક્ષ્મ બની જાય. પછી જ્ઞાન દ્વારા એ સૂક્ષ્મ ભેદભાવ છે એ દૂર થાય. એટલે ગઈકાલે કહું અહંકારને આપણે સાત્વિક બનાવવો જોઈએ,
સૂક્ષ્મ બનાવવો જોઈએ. કર્મયોગથી, ઉપાસના, આરાધના વગેરેથી અને પછી જ્ઞાનથી એ અહંકારથી આપણે પર થઈ શકીએ. પણ અહંકાર એવો ને એવો જોવા તો પછી ઓગળે જ નહીં. જ્ઞાન ઓગાળી શકે ખરો, પણ મોટે ઓગળી ગયો ત્યારે. એટલે આને ઓગાળવા માટેનું પહેલું શું છે? કર્મયોગ, પછી ઉપાસના, અને પછી રહ્યું શું કામ? તો જ્ઞાન યોગ કરે. પહેલેથી જ તમે એને ઓગાળો તો કેટલા ચડે ક્યારે? એટલે કેટલા દાડા પહેલા તમારે પલાળવું પડે. તમારે પછી પલાળ્યા વગર જ કરવું હોય તો કેટલી વાર સુધી ઉકાળ કરવું પડે. પેલા ચણા છે પલાળ્યા હોય જ નહીં તો આગળ હાથ સુધી, અને તમે કરવા તો કેટલી વાર લાગે. એટલે પહેલા રાંધતા પહેલા એને પલાળવાની એક પ્રથા છે. ચોખા પલાળી રાખો, દાળ પલાળે, એ પલળી હોય ત્યારે નરમ થઈ હોય તો પછી એ કુકરમાં ચડે. બાકી અકબંધ રહે, વિસલ વાગ્યા કરતા પણ આપણે પલળ્યા હોઈએ તો પછી આ કુકરમાં આપણે છે ને બરોબર ચડીએ. બાકી એવા રહી જતા હોય છે ને આપણે. એટલે આ કર્મયોગ, ઉપાસના વગેરે દ્વારા એવું આપણે તૈયારી. એટલે તો આ જ્ઞાન પહેલા તૈયારી રૂપે આ બધું કહેવામાં આવ્યું. આ પ્રકારે આપણો ભેદભાવ જરાક શિથિલ થયો હોય, સૂક્ષ્મ થયો હોય. હજી ગયો નથી પણ શિથિલ થયો છે, સૂક્ષ્મ થયો છે. તો પછી જ્ઞાન દ્વારા એ ભેદભાવ આપણે ઉપર, પછી આપણે એને નેતિ કરીને ત્યાગ કરી શકીએ. ત્યાગ ક્યારે કરી શકીએ? એ ત્યાગમાં આપણને સહકાર આપે તો. બાકી એને મને પકડી રાખ્યો તો હું છોડવા માંગુ તો છોડે તો ને. પણ આપણે તો છોડવા માંગીએ, વસ્તુ મને છોડતી નથી. એવી રીતે બધું બહુ ત્યાગ આપણે કરવા માંગીએ. ચાલ રાગ દ્વેષ જતો રહે, શું કરવા જાય? એટલે મહદ અંશે છૂટી ગયો હોય ત્યારે પછી રાગ દ્વેષ પછી જતા રહે. અને એટલા માટે પેલા શિથિલીકરણ, પેલા એટલે સદ ધાતુમાં વિસરણે, વિસર્ગ શિથિલીકરણ, પેલા બંધ શિથિલ થાય, અવસાદરમ, પછી એ દૂર થાય. એટલે આટલી ભૂમિકા રચ્યા પછી હવે આપણને જે જીવન બ્રહ્મ ઐક્ય છે, જે આ ગ્રંથનો મુખ્ય વિષય છે, આ બધી ચર્ચા કરી છેવડે છે ને માટે જીવન બ્રહ્મના ઐક્યનો ઉપદેશ કરવા માટે. પણ ઉપદેશ એમને કહી દે આપણે તું બ્રહ્મ છે તો સમજ ના પડે. એટલે આ બધું આપણે કહેવામાં આવ્યું કે હું કોણ છું. મને જયારે એમ કહેવામાં આવે કે તું બ્રહ્મ છે, કયો હું બ્રહ્મ છું? ભાઈ હે શ્વેત કે તું બ્રહ્મ છે, કયો હું? હું તો એમ કહ્યા હું તો આ સ્વામી છું, હું દેહને હું માનું છું અને હું બ્રહ્મ છું. તો કઈ નવો ભ્રમ જ ઉત્પન્ન થાય. એટલા માટે પેલા કોને આ કહેવામાં, તું બ્રહ્મ જેવું કોને કહેવામાં આવે છે? આત્મા કા સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીર, એ પ્રકારે જયારે મારી ઓળખાણ આ પ્રકારની થઈ હોય, હું સચ્ચિદાનંદ સ્વરૂપ એવો છું, ત્યારે પછી મને કહેવામાં તું બ્રહ્મ છે, સર્વનો આત્મા છે, તે ઉપદેશ છે ઝીલી શકાય. તો હવે પછી આગળ કહે છે 13મા પાના પર, સ્થૂલ શરીરાભિમાને જીવનામકમ બ્રહ્મ પ્રતિબિંબમ ભવતે સૈવ જીવઃ પ્રકૃત્યા સ્વસ્માત ઈશ્વરમ ભિન્નત્વેન જાનાતે. સ્થૂલ શરીરાભિમાની જીવનામકમ બ્રહ્મ પ્રતિબિંબમ ભવતી. પ્રતિબિંબનું મોડલ કે એનો જે દૃષ્ટાંત છે એને અહીંયા આગળ સ્વીકારવામાં આવ્યું છે. એ પ્રમાણે સમજવું સરળ છે. જીવનામકમ, જેને જીવ કહેવામાં આવે છે, તે જે જીવ નામે ઓળખાય છે, જે પોતાને જીવ માને છે, એ શું છે? બ્રહ્મ પ્રતિબિંબમ ભવતી. આ જીવ છે એ બ્રહ્મનું પ્રતિબિંબ છે. સ્થૂલ શરીરાભિમાની, સ્થૂળ શરીરમાં અભિમાન ધરાવનાર. જેવી રીતે એક સૂર્ય છે અને ડોલમાં એનું પ્રતિબિંબ પડ્યું. એ સૂર્ય જયારે ડોલના જળમાં અભિમાન કરે, એ પહેલા ડોલ એટલે સ્થૂળ શરીર, જળ એ સૂક્ષ્મ શરીર, એમાં પેલો સૂર્ય અભિમાન કરે ત્યારે શું બની જાય? જાણે કે નાનકડો બની જાય.
પછી હવે એ રીતે સૂર્ય પોતાને માપે કે પોતાનું મૂલ્યાંકન કરે કે અરીસામાં જોઈને પછી મારું મૂલ્યાંકન કરું તો અરીસો મને જેવું દેખાડે તેવું થાય તે સૂર્યને પેલી ડોલમાં જે પ્રતિબિંબ પડે એ પાણીમાં બધી ગંદકી હોય તો પેલો નિસ્તેજ દેખાય, પાણી હાલતો તો પેલો હાલતો દેખાય, નાનકડો દેખાય. અને તે પ્રતિબિંબને આત્મા માની લઈને આ સૂર્યમાં અનેક પ્રકારની ગ્રંથિઓ જન્મે. કોને? સૂર્યને જ જન્મે છે. એ જીવો પોતાને હું તો ચલાયમાન છું, હું વિક્ષિપ્ત છું, અશાંત છું, મલિન છું, રજસ છે, તમસ વગેરે એવી જાતનું. એટલે કહ્યું કે સ્થૂળ શરીર અભિમાની, સ્થૂળમાં સૂક્ષ્મ શરીર આવી જાય, સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાં અભિમાન ધરાવનાર એક જીવ જેને કહેવામાં આવે છે શું? બ્રહ્મનું પ્રતિબિંબ છે, એટલે બ્રહ્મ છે. હવે બ્રહ્મનું પ્રતિબિંબ કહો કે પછી સ્થૂળ શરીરમાં અભિમાન ધરાવનાર બ્રહ્મને જીવ કહેવામાં આવે. એવું કહેવું તો બહુ સરસ છે. આ બ્રહ્મ જયારે સ્થૂળ દેહમાં અભિમાન ધરાવે ત્યારે એને જીવ કહેવામાં આવે છે. એટલા માટે એટલે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું તત્સૃષ્ટવા તદેવાનો પ્રાવિશત. આ પરમાત્મા એ આ સ્થૂળ સૂક્ષ્મ શરીરમાં બનેલી ઉપાધિનું સર્જન કરીને એમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને એમાં અહમભાવ કર્યો. અને તેથી જે વાસ્તવમાં શિવ છે એ ઉપાધિમાં અહમભાવને કારણે પોતાને જીવ માને છે. આમ શિવમાં જીવની એક માન્યતા ઉભી થઈ. આટલું આપણે આ સમજાવવું પડે ને, એને માટે પેલી કથા કે આપણને, પણ એની વાત સમજાવવાનું શું છે કે વાસ્તવમાં જે પોતાને જીવ માને છે શિવ છે. એટલે આ જીવ પણ કેવું છે? એક ભ્રમ છે, મિથ્યા છે. પછી આવું કેમ મને જન્મ્યું? એટલે પછી આપણે સમજાવે તમે કહો છો હું સચ્ચિદાનંદ છું, પણ મારો તો અનુભવ છે કે મારો જન્મ થયો, હું તો મરવાનો છું. વાત સાચી. એટલે સમજાવે કે સ્થૂળ શરીરમાં અન્નમય કોષમાં અભિમાનને કારણે આ બ્રહ્મને આ પ્રકારનો ખ્યાલ જન્મ્યો. તો સુખી દુઃખી તો કે મનોમય કોષમાં અભિમાનને કારણે આવો ખ્યાલ જન્મ્યો. સફળ નિષ્ફળ આ વિજ્ઞાનમય કોષમાં અભિમાનને કારણે સુખી વગેરે વગેરે. ટૂંકમાં આ રીતે આપણામાં આ બધા ભ્રમ જન્મવાનું કારણ કેવું તાદાત્મ્ય છે. સ્થૂળ શરીર અભિમાન એટલે કે આત્મભાવ ધરાવનારું સ્થૂળ શરીર. હવે સ્થૂળ શરીરમાં આત્મભાવ ધરાવનાર, સ્થૂળ શરીરને હું કહેનાર, એને કારણે એને પોતાને માપ્યો. એટલે કેવો સ્થૂળ શરીર જેવડો બની ગયો. બ્રહ્મ જે વાસ્તવમાં સર્વવ્યાપક છે એ જાણે કે સ્થૂળ શરીર જેવું બની ગયું છે કે આકાશ સર્વવ્યાપક છે. પરંતુ આ ઘડા સાથે અભિમાન ધરાવનાર આકાશ શું બન્યું? ઘટાકાશ બની ગયું, જીવાકાશ બની ગયું. કશું બની નથી ગયું. માત્ર આકાશ આ ઘડા સાથે તાદાત્મ્ય સેવે છે, અભિમાન ધરાવે છે અને પોતાને ઘડા જેટલું માને છે. બસ આ પ્રકારની ગ્રંથિ આકાશમાં ઉત્પન્ન થઈ. કેમ થઈ એને આતા દ્રષ્ટાંત છે. આવું તાદાત્મ્ય આ બધી વસ્તુ શું છે એ સમજાવવાની પ્રક્રિયાઓ છે. અધ્યારોપ કહો, અધ્યાસ કહો, કારણ કે રોજ બરોજનો અનુભવ થતો હોય એટલે સમજી શકાય છે. કેવી રીતે સિનેમા જોતા જોતા એની અંદર હું તાદાત્મ્ય કરું તો કેવો મારી જાતને ભૂલી જઈને હું બીજો બની જઉં છું અને એના જેવી જ લાગણી અનુભવવા માંડું છું. એટલે હું નથી રહેતો, બીજો કોઈ બની જાય છે, એવો આપણો અનુભવ છે તાદાત્મ્ય. એ દ્રષ્ટાંત તરીકે બતાવ્યું. તેવી જ રીતે આ મન જે છે એનું દર્શન કરતા કરતા એવું તાદાત્મ્ય થઈ ગયું કે હું મન જ બની ગયો. આ દેહમાં એવું તાદાત્મ્ય થઈ ગયું, દેહ બની ગયો. એટલે પેલો જ અનુભવ થાય છે એને દ્રષ્ટાંત રૂપે આપે એને સમજાવ્યું કે મારામાં આવી લાગણી કેમ જન્મે છે. હું દેહ પૂરતો મર્યાદિત છું મને કેમ લાગે છે? તમે કહો છો બ્રહ્મ, પણ મનમાં જેમ જેમ વિચારો બદલાય તેમ તેમ મારા વિશેના ખ્યાલો કેમ બદલાયા કરે છે? તો કે તાદાત્મ્ય. જીવનામકમ બ્રહ્મ પ્રતિબિંબ વધુમાં આ બ્રહ્મ જે સ્વયં એમ કહેવાય કે બ્રહ્મ સ્વયં આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર બનેલી ઉપાધિમાં અહમભાવને કારણે પોતાને સ્થૂળ સૂક્ષ્મ શરીર જેવું જ માને છે. એને જીવ કહેવામાં આવ્યું. જીવ પ્રાણ ધારણે જે પ્રાણને ધારણ કરે એને જીવ કહેવાય. ચૈતન્ય આ ઉપાધિમાં અહમભાવ ધરાવે ત્યારે પછી પ્રાણ ધારણ કરે.
તો જ આ શરીરની અંદર પ્રાણ હોય. દેહમાં પ્રાણ ક્યારે હોય? અહીંયા આગળ ચૈતન્ય હોય ત્યારે. એ રીતે આ ચૈતન્ય, આ દેહમાં અહંભાવ ધરાવે ચૈતન્ય જીવ કહેવામાં આવ્યો. સૈવ જીવ, એ જ જીવ પ્રકૃત્યા પોતાના સ્વભાવથી સ્વસ્માત ઈશ્વરમ ભિન્નત્વેન જાનાતિ. સ્વભાવથી જ, એટલે કોઈના કયા વગર. સ્વભાવ એટલે શું છે? કોઈના કયા વગર. એટલે એનું કોઈ કારણ જ નથી. આવું કેમ? બસ છે એવું. અગ્નિ કેમ ગરમ છે? પછી ભાઈ પાણી ઉપરથી નીચે કેમ જાય? તો કે એવું જ છે, સ્વભાવ છે. વસ્તુ ઉપર નીચે કેમ મળે? સ્વભાવ છે. સ્વભાવ માટે કોઈ કારણ ના હોય. તેવી રીતે આપણે જન્મ્યા છે આ પ્રકારનો ખ્યાલ લઈને ઈશ્વરમ સ્વસ્માદ ઈશ્વરમ ભિન્નત્વેન જાનાતી. હું જન્મ્યો ત્યારથી ઈશ્વર મારા કરતા જુદો છે આ પ્રકારનો ખ્યાલ લઈને જન્મે. મને કોઈએ ઉપદેશ નથી આપ્યો. એટલે શંકરાચાર્ય મહારાજ કે માયાની પ્રભાવ તો જુઓ. દુર્વગાશ્ય, જેનો તો પાર ના પામો, જેનું ઊંડાણ ન આપી શકો અને જેને તાગ ન કાઢી શકો, એ માયા તો જુઓ. કોઈના કયા વગર. આ માણસ કહે છે કે હું બ્રાહ્મણ છું, દેહ છું, હું આ પુત્ર છું, પિતા છું. તને કોણે કહ્યું? પણ ના, કોઈને કયા વગર. અને 1000 વાર કહી કે તું બ્રહ્મ, તો એના એમાં ઉતરતું નથી. આ માયાનો પ્રભાવ તો જો કે અનેક વારને કહેવાનું તું બ્રહ્મ છે, ઉતરતું નથી. અને કોઈના કયા વગર હું જીવ છું એ તમે સ્વીકારી લીધેલું છે. એ કોને કારણે? સ્વભાવ એટલે માયા. સ્વભાવ વસ્તુ પ્રવર્તતે, અને માયા કહેવાય તો માયા કહેવાય. આવું કેમ છે? તો કે માયાને કારણે. કોણ છે આ બ્રહ્મમાં આ પ્રકારનો જીવભાવ ઉત્પન્ન કરે છે? એ શું છે જે આ સમજાવી શકાય વસ્તુ નથી? ભાઈ એવું તો હોય સ્વામીજી કે જે બ્રહ્મ છે પોતાના જીવમાં, એવું કેવી રીતે? એવું શું કેમ આવું સૂજ્યું? આવું કેમ? તો કે માયા. માયા કહો એટલે બધાને બોલતી જ બંધ થઈ જાય. પછી આગળ ચર્ચા થાય જ નહીં. માયા અઘટે ઘટના પટી હસી માયા. જે અઘટિત છે, સમજાવી ન શકાય વસ્તુને કરનારી છે. એટલે પરમાત્મામાં હું અલ્પ છું એવો ભાવ શું કામ જન્મવો છે? ભગવાન જાણે. કેવી રીતે જન્મ્યો હતો કે એ જ જાણે. માયા એ સ્વભાવ કયો? ભગવાને સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. ના દત્તે એટલે ન કર્તૃત્વ ન કર્માણી લોકસ્ય સૃજે પ્રભુ ન કર્મ. ભગવાન તો બધું કશું કરતો નથી. તો મને કર્માધ્યક્ષ કહો છો, કર્મફળ દાતા કહો છો. હું તો કંઈ કરતો નથી. હું કર્મનું ફળ આપું છું તમે કહો છો, હું તો નથી કરતો. તો કોણ? માયા કરે છે. પણ એ હોય તો જ માયા કરે. એટલા માટે તમે કરો છો. આપણો નોકર કે કરી આવ્યો પરાક્રમ તો છે, આપણને જ પકડે ને. એટલે જેવી રીતે પેલો ઊંટ વાળો ગાડી વાળો લઈએ તો ઊંટ કશું કરે તો ગાડી વાળાને પકડે ને. તેવી રીતે આ માયા કરે એટલે ભગવાન તમે જ કર્યું કહેવાય. એ જુદી વાત છે. તમારી માયા છે ને, એટલે એને કર્યું કહેવાય. બાકી હું તો કઈ કરતો નથી ભાઈ. પણ આ માયા કેમ બ્રહ્મ પોતાને જીવ માને છે? ભલે ને આકાશ ઘડામાં રહ્યું હોય, આકાશ તો જાણવતો હોવું જોઈએ કે હું કઈ ઘડામાં નથી. ઘડો મારામાં છે, હું સર્વવ્યાપક છું. પણ આકાશમાં કેમ આવો ભ્રમ થઈ જાય છે કે હું ઘડા પૂરતો મર્યાદિત છું? માયા. એટલે કે જેને સમજાવી ના શકાય. બસ આવું છે. સમજાવો તો આગળ વધુ. ભાઈ આ છે, આગળ વધુ તો વધ. એટલે માયા. એટલે આ વસ્તુ સમજાવી શકે એનું કારણ નથી. કશી વસ્તુનું સવારે કહ્યું ને, કશાનું કારણ તો છે જ નહીં. શું કરવા ભગવાને જગતનું સર્જન કર્યું? શું કારણે જીવવા ધારણ કર્યો તો કર્યો. પણ ભૂલી કેમ ગયો કે હું બ્રહ્મ ભૂલી ગયો? ભૂલી તો ગયો તો, પણ હવે એને બ્રહ્મ બનવું છે. કેમ બનવું છે? ઈચ્છા આવી કેમ જન્મી? તો જન્મી. આ બધું કેમ છે? માણસ પોતે અપેક્ષા લઈને જન્મ્યો છે. શું અપેક્ષા? મારે પૂર્ણ બનવું છે. એવું કેમ છે? પછી સ્વસભાનતા, આ સેલ્ફ કોન્શિયસનેસ લઈને જન્મ્યો કે હું કોણ છું, તો અલ્પ છું. એવું કેમ? તો કે છે. અને એટલે એનામાં પૂર્ણ બનવાની ઈચ્છા અને પોતે અલ્પ છે. બસ એને પેલું ગળે ઘંટ લગાડી આપ્યો કે લે ભાઈ તું ટૂંકમાં મારે પૂર્ણ બનવું છે. જે પૂર્ણ બની શકાય જ નહીં, પણ જન્મ ઈચ્છા છે ને પૂર્ણ બનવાની. અને તે બિચારો બધું જે કામ કરે છે ને મળે પૂર્ણ બનવા મળે. તો થાય જ નહીં. થાય તો ભગવાનનું ચાલે નહીં ને ધંધો.
ભગવાન ધંધો ક્યારે ચાલે? આ જન્મ નહીં એ ઊંઘું એ સુઈ રહીને આવું ચાલ્યા કરે, ક્યારે ચાલ્યા કરે? એની માયા ચલાવે છે. કેવી ચલાવે? બાનામાં મૂકી આપ્યું, અપૂર્ણ છું, પૂર્ણ બનવું જોઈએ, બસ બંધ. આ જન્મ તો આવતા જન્મ બને, પછી તો પેલા જન્મ મળે, જન્મ ચાલ્યા જ કરે. એ પ્રકારે બધું કામ ભગવાનનું થયા કરે, એને કશું કરવાની જરૂર ના પડે. ક્યારેક ક્યારેક જરા આવીને સરખું કરે, પાછું પછી જતો રહે. એને લાગે આ બધું મારું સંસાર નહીં ચાલે, આ લોકોએ વધારે પડતી ખટપટ કરી છે, તોડફોડ કરી, જરા આવીને બધું રિપેર કરી જાય, શું કહ્યું? આવું કેમ છે કે પ્રકૃતિથી સ્વભાવથી સસ્માત ઈશ્વરમ ભિન્નત્વ, ઈશ્વરમાંથી ભિન્ન છે, પૂર્ણતામાંથી ભિન્ન છે. હું પૂર્ણ બનવા માંગુ છું, પૂર્ણ નથી. હું ઈશ્વર નથી, હું બ્રહ્મ નથી, એ પ્રકાર પોતાને માને છે. પ્રકૃતિ સ્વભાવથી અજ્ઞાનને કારણે આવરણ વિક્ષે આ બધી પ્રક્રિયાઓ છે. છેવટે આવરણ વિક્ષે આ બધું આપણને અનુભવ જે લાગ્યું છે, અનુભવ થાય છે, એવું સમજાવવા માટે. હજી તો કોઈ એનાથી સારી પ્રક્રિયા લાવ્યું નથી, અને આ શ્રેષ્ઠ પ્રક્રિયા છે, અને આપણા રોજબરોજના અનુભવ પર આધારિત છે, જેથી આપણે બહુ સરળ સમજી શકીએ. એમાં ગૂંચવાઈ જવા માટે નથી, એટલા માટે કહું છું. હવે આગળ કહે છે, અવિદ્યોપાધિ સન્ન આત્મા જીવ ઇતિ ઉચ્યતે. અવિદ્યોપાધિ સન્ન આત્મા, એ આત્મા અવિદ્યારૂપી ઉપાધિથી, અવિદ્યા એટલે કારણ શરીર, કારણ શરીર એટલે પછી સૂક્ષ્મ સ્થૂળ શરીર અવિદ્યા. આગળ કહ્યું ને આપણને, ભાઈ શરીર દ્વય છે કારણ માત્રમ. એને કારણ શરીર કેમ કે અવિદ્યા નહીં? કારણ કે આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર એ બંનેની ઉત્પત્તિનું કારણ છે. અવિદ્યોપાધિ સન, અવિદ્યારૂપી ઉપાધિ વાળો બનીને, અવિદ્યા જેની ઉપાધિ છે એવો બનીને, અવિદ્યોપાધિ, અવિદ્યા ઉપાધિ યસ્ય સહ અવિદ્યોપાધિ, અવિદ્યા જેની ઉપાધિ છે એવું બનીને આત્મા જીવ કહેવાય છે. અવિદ્યા એટલે કારણ શરીર, હવે જેનું સૂક્ષ્મ શરીર, જેનું સ્થૂળ શરીર. આમ સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર કહો, કંદમય પંચકોશ કહો, ઉપાધિ સન, એમાં અહમભાવ ધરાવનાર આત્માને જીવ કહેવામાં આવે છે. અહમભાવ કેમ છે? પ્રકૃત્યા, સ્વભાવથી જ છે. જે વસ્તુ આપણને શીખવાડવી ના પડે, એકદમ સ્વભાવ જે આપણે લઈને જ આવ્યા છીએ, એમાં આ એક મૂળ વસ્તુ આ છે. મૂળ સ્વભાવ કયો છે આપણો? ઉપાધિને આત્મા માનવો, મૂળ સ્વભાવ. ઉપાધિમાં અહમભાવ કરવો એ મૂળ સ્વભાવ. પછી એમાં ધર્મ અધર્મ રાગ દ્વેષ પછી બાકી બધી વસ્તુ ઉમેરાય. અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશ. તેથી અવિદ્યા એટલે કે આ અનાત્મામાં ઉપાધિમાં અહમભાવ કરવો. આવું જાતનું એવું વલણ લઈને જ આવે. વાસના મૂળ વાસના છે. મૂળ વાસના કઈ છે? ઉપાધિમાં અહમભાવ કરવો. જે આત્મા નથી એને આત્મા માનવો. એટલું જ નહીં, પરંતુ અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરવો. શરીરના ધર્મને પોતાના ધર્મ માનવા, મનના, બુદ્ધિના, ઉપાધિના. બસ આ પ્રકારનો સ્વભાવ લઈને આવે. એટલે કે આ માયાનું કારણ છે, માયાને કારણે. એટલે ટૂંકમાં વ્યક્તિગત જેને આપણે વ્યષ્ટિ ઉપાધિ કહીએ, એ વ્યષ્ટિ ઉપાધિનો વેશ ધરાવનાર આત્મા કહો કે બ્રહ્મ કહો, એનું નામ જીવ. એટલે કે બ્રહ્મ જયારે આ વ્યક્તિગત ઉપાધિ છે એ વેશ ધારણ કરે, એમાં અહમભાવ કરે, ત્યારે બ્રહ્મને કે પરમાત્માને જીવ કહેવામાં આવે, કે શિવને જીવ કહેવામાં આવે. તો પછી આગળ કહે છે, માયોપાધિ સન્ન ઈશ્વર ઇતિ ઉચ્યતે. એ જ આત્મા, એ જ બ્રહ્મ માયારૂપી ઉપાધિ ધરાવતો હોય ત્યારે એને ઈશ્વર કહેવાય.
ટૂંકમાં માયારૂપી વેશ પહેરેલો આત્મા, એનું નામ ઈશ્વર, અને અવિદ્યારૂપી વેશ પહેરેલા આત્માને જીવ કહેવાય. તો એમ કહેવાય કે આ વ્યક્તિગત ઉપાધિરૂપી વેશ પહેરેલા આત્માને કે પરમાત્માને જીવ કહેવાય, અને આ સમષ્ટિ ઉપાધિરૂપી વેશ પહેરેલો હોય એ પરમાત્માને ઈશ્વર કહેવાય. આ બે નામ પડ્યા. છે તો એક જ વસ્તુ છે, તો ખરેખર કોણ? એક જ અભિનેતા છે. એક વેશ પહેરે ત્યારે એ રાજા કહેવાય, બીજો વેશ પહેરે ત્યારે એને ભિખારી કહેવાય. તો ભિખારી રાજા વચ્ચે ભેદ ક્યાં છે? વેશનો ભેદ છે. પણ પેલો અભિનેતા સ્વભાવથી જ વેશમાં અહંભાવ કરી લે, પોતું રાજા જ છું એમ માને, ભિખારી જ છું એમ માને. પછી ભિખારી રાજાને સ્વભાવથી જ પોતાના કરતા ભિન્ન માને, અને ભિખારી પણ નથી પીડાય. એટલે કહે છે હવે ઈશ્વર, આમ ઈશ્વર એટલે શું એ સમજાવ્યું નથી આપણને. ઈશ્વર શબ્દ તો વાપર્યો, પણ ઈશ્વર એટલે શું એ કહ્યું નથી અહીંયા. પણ ઈશ્વર એટલે સમજવાનું, એટલે આગળ કહેવામાં આવે ને કે બ્રહ્માશ્રયા માયાસ્તિ. આ બ્રહ્મ, માયા સહિતનું બ્રહ્મ એટલે ઈશ્વર. બ્રહ્મમાં સ્વયં કોઈ કર્તૃત્વ ભોક્તૃત્વ નથી, એ બધું માયામાં છે. એટલે માયા સહિતનું બ્રહ્મ કે એનું નામ ઈશ્વર. એ જ કહે માયોપાધિ સન. આત્મા કહો કે બ્રહ્મ કહો, એ માયારૂપી વેશ પહેરે ત્યારે એને ઈશ્વર કહેવાય. તો માયામાં જ બધા ગુણ રહેલા છે. સર્વજ્ઞતા, સર્વશક્તિમત્તા વગેરે આ બધા ગુણ કે માયામાં છે. સર્વવ્યાપકતા, સર્વજ્ઞતા, સર્વશક્તિમત્તા આ બધા ગુણો ક્યાં છે? માયામાં છે. અને તેથી માયાનો વેશ ધરાવનારા બ્રહ્મ પણ કેવો બની જાય? સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપક ઈશ્વર કહેવાય. એટલે આ રીતે ઈશ્વર શબ્દનો પ્રયોગ અહીંયા આ રીતે થયો કે બ્રહ્મ જયારે સમષ્ટિ વેશ ધારણ કરે કે માયાનો વેશ ધારે, જેને કારણે એ જગતનું કારણ બને છે. જગતનું કારણ માયા. પણ શું કહ્યું કે ભાઈ બ્રહ્માશ્રય સત્વરજસ તમો ગુણાત્મિકા માયા અસ્તિ તસ્માદ આકાશ સંભૂત. આ માયામાંથી બધું જન્મ્યું. પણ કારણ કે માયા તો જળ છે અને ઈશ્વરની સંધિ વગર કઈ ન કરી શકે, એટલે એમ કહેવાય કે છેવટે માયા જે કરે એવું કોના માથે પડે? ઈશ્વરના જ માથે પડે. તમે ન હોતા ના કરે ને, મહેનતી કરી મને નોકરે કર, પણ તમે તમારો નોકર છે ને. એ નોકર નિંદા કરવાની એ તો પેલો એ કે મેં પ્રાઇમ મિનિસ્ટર મહેનત કર્યો, મારા મિનિસ્ટરમાં સત્તા ક્યાં છે? તમારી જ છે ને. એને અહીંયા આગળ એને નિયુક્ત કરનાર તમે છો, અને અહીંયા ખુરશીમાં નીચે બેસો તો એને કોઈ 5 પૈસા ના આપે. અત્યારે કેમ કરી શકે? કારણ કે તમારી સત્તા છે. પછી શિવજીના ગળાની અંદર પેલા બધા સાપ હોય અને ફૂંફાડા મારીને કોઈ ડંખે તો શિવજીને દોષ લાગે કે તમારા સાપ છે, નહીં તો સાપની હિંમત નથી. એટલે ગરુડ ભગવાન નારાયણ મળવા આવે, ગરુડ પર બેસે ને ત્યારે સાપ ગરુડને ફૂંફાડા મારે. સાપ તો ગરુડનો ખોરાક છે, ક્યાંય ભાગી જાય, વहीं બેઠેલો છે ને, ફફાડા મારે. ગરુડ કે ભાઈ હા આ તો સ્થાનનું મહત્વ છે ભાઈ. હા આ કે તમારું મહત્વ નથી, સ્થાનનું મહત્વ છે. બહાર નીકળ્યા આવું થતું હોય છે ને, ક્લાસમાં હોય ત્યાં સુધી કઈ બોલાય નહીં. એટલે ગરુડજી કહે તું ભાઈ ત્યાં સુધી હું કઈ કરી ના શકું, એને શિવજીના ગળાનું છે કરી ના શકું. તેવી રીતે બધું કરનાર માયા જ છે. છતાં પણ એનો યશ કહો કે અપયશ કહો બધો કોને લાગે છે? કોની માયા છે? બ્રહ્માશ્રય માયા. બ્રહ્માશ્રય અર્થાત બ્રહ્મમાંથી જે સત્તા સ્ફૂર્તિ પ્રાપ્ત કરે છે. આ માયામાં ચેતનતા છે બ્રહ્મને કારણે, પરમાત્માને કારણે છે. માયામાં હોવાપણું, ભાસવાપણું આ બધું જ કોને કારણે? હા, ક્રિયાશક્તિ માયામાં છે, ઈચ્છાશક્તિ માયા એટલે શક્તિ. આ બધી ક્રિયાશક્તિ, ઈચ્છાશક્તિ, જ્ઞાન શક્તિ એ સમષ્ટિ બધી શક્તિ ક્યાં છે? માયામાં છે. એ બધી શક્તિઓ ક્યારે કાર્યરત બની શકે? જયારે એમને ચેતનતા પ્રાપ્ત થાય ત્યારે. ખરું ને? ભગવાન કે મારી માયામાં જયારે હું ચેતનતા પ્રદાન કરું ત્યારે આ મારી માયા કામ કરી શકે. આપણે પણ આપણામાં ઘણી શક્તિઓ રહેલી હોય, તો એ શક્તિ આપણે કામ ક્યારે કરીએ? એ શક્તિ જાગૃત થાય ત્યારે.
આમ ઘણા લોકોમાં આવી જાતની બધી જાતની શક્તિઓ અને ઈચ્છાઓ રહેલી હોય છે કે જ્યાં જ્યાં તક સેવા કરે એ જે સેવા ભાવે એક વૃત્તિ હોય છે. આમ સુષુપ્ત પડેલી હોય. ઋષિકેશ આનંદ જોઈએ સ્વામી ચાલો બધા ખૂણાના પેઇન્ટ કરી નાખે એ પેલું નથી શું થયું એટલે એ શક્તિ ચેતન બની. કામ ક્યારે થાય? કારણ કે અંદરની શક્તિ હોય એ ચેતનતા પ્રાપ્ત કરે એનું આવાહન થાય ત્યારે એ કામ કરે. સુષુપ્ત હોય માયા સુષુપ્ત તો કઈ ના કરી શકે. એટલા માટે પ્રલય અવસ્થામાં માયા કશું ના કરે. તો સર્જન અવસ્થા કોને કહેવાય? એ માયામાં ઈશ્વર જયારે ગર્ભ એટલે કે ચેતનતા પ્રદાન કરે, પોતાનું પ્રતિબિંબ નાખે, માયાને સચેત કરે ત્યારે આવું અવેદાંતની પ્રક્રિયા છે. પેલા કે 3 ગુણ છે એ સમાન હોય તો કે વિષમતા થાય ત્યારે થાય. પેલા કે પંચમહાભૂત છે એમાં કઈ પ્રેરણા થાય ત્યારે. પરંતુ કહેવાનો ભાવ એ છે કે આ વસ્તુની જાતે કરવા શક્તિમાન નથી, એને પ્રેરનાર કોઈ ચેતન જોઈએ. એક સાંખ્ય લોકો જ એવું માને છે કે આ 3 ગુણો વિષમતા લાવનાર કોણ? વિષમતા. બસ વિષમતા આવે ત્યારે સર્જન થાય. કે ભલે 3 ગુણની વિષમતા છે પણ વિષમતા લાવનાર કોણ? પ્રેરણા કોણ? આખો બિલિયનના બધા બોલ પડેલા હોય સરસ, આખી આમ લાકડી હડકાળો ત્યારે પછી ગડગડ ગડગડ થવા મળે. એમને એમ પેલા બધી જીવ આવે, આવતો રહે જીવ, પણ એમને ના આવે, જીવ આવે. પેલું વસ્તુ પડી ને ઘણી વાર જીવ આવ્યો એટલે કે આપણે ફૂલ મૂક્યું ને પડ્યું, માળા પડી, બાસણ પડ્યું, રસોડા બહુ થાય છે, ફરી પડે ફ્રૂટ મૂકેલું બાસ્કેટમાં એ પડે એને બેલેન્સ ના કરો. બાસ્કેટ અડધી બહાર લટકતી હોય તો વજન ના અહીં મુકાઈ ગયું. બેઠેલા છે જીવ આવ્યો. એમને જીવ ના આવે, એ ગુરુત્વાકર્ષણમાં જીવ લાવે. એ ગુરુત્વાકર્ષણને પ્રેરણા આપનાર છેવટે ચેતન જ હોય. ચેતન બધું કરનાર છતાંય પણ એટલે પેલો શિલ્પી હોય એમાં એવી કળા એની શક્તિ છે કરી, પેલા પથ્થર જુએ એટલે એકદમ એને પ્રેરણા થાય કે ચલો આમાંથી આપણે કઈ ઘડીએ. એની સુષુપ્ત શક્તિ જાગૃત થઈ. એ ક્યારે જાગૃત થાય? ચેતન હોય ત્યારે. એમ માયા શક્તિ બધું જગતનું સર્જન કરે શક્તિ એમાં છે, પણ એ ક્યારે કરી શકે? ચેતનની પ્રેરણા પ્રાપ્ત થાય. એટલે ખરેખર જવાબદાર કોણ છે? ચેતન જ છે. એને પ્રેરણા ના આપે, સ્વિચ ના દબાવે તો બધી શક્તિઓ આ પંખામાં ફરવાની ફરે ક્યારે? સ્વિચ દબાવી થાય. એટલે પંખો ફરીને કહ્યું થાય તો પંખો જવાબદાર ના ગણાય, આપણે જે સ્વિચ દબાવવાનો જવાબદાર ગણાય. એટલે પંખો પડે ઘણી વાર એવું બની શકે. એટલે આ એક વસ્તુ આશ્ચર્ય હિન્દુસ્તાન માટે એક આશ્ચર્ય આપે છે કે આ પંખા દિવસ રાત ફરે છે અને પડતા નથી. ભાગ્ય કે વસ્તુ એ દિવસ રાત કામ કરો બને જ નહીં. કોઈ હિન્દુસ્તાની બનેલી કોઈ વસ્તુ દિવસ રાત કામ કરે એવું ભાગ્ય જ પડે. કરે છે જો કે સ્વામી તો એવું ના કહે છો આ ફેક્ટરી બનાવી છે દિવસ રાત કામ કરે છે, પણ આ પંખા જેમાં ખરેખર એમને અભિનંદન આપવા મન તો થાય જ છે. સવાર બપોર સાંજ દિવસ રાત ચાલ્યા જ કરે છે. બાકી પંખો પણ પડે બની શકે તો કશીક વસ્તુમાં જાય એને જાતે કઈ કહેતો એમ પંખો જાતે ફરવામાં એવું લાગે તો એવું ના બને. એટલે માયા જાતે કશું ના. એ દ્રષ્ટિએ એમ કહેવાય કે માયાનું અધિષ્ઠાન દેવતાને ચેતના પ્રદાન કરનાર જે ચૈતન્ય છે એ ચેતના પ્રદાન કરનાર ચૈતન્ય અને ચેતના પ્રાપ્ત થયેલી માયા. એટલે એવું છે ને માયા એકલી તો કામ કરી જ ના શકે. એટલે ચેતનનું પ્રતિબિંબ માયામાં પડે ત્યારે માયા ચેતનવંતી બને. એટલે ચેતનનું પ્રતિબિંબ પડેલી માયા અથવા માયા સહિતનું ચેતનનું પ્રતિબિંબ એટલે ઈશ્વર. અવિદ્યા પણ એવી જ છે. અવિદ્યા પણ જળ છે. એમાં જયારે ચેતનતા આવે ત્યારે પછી આ બધું કામ કરે, જાતે ઈચ્છાઓ કરે, રાગત બધું કરે. અવિદ્યામાં બધી શક્તિઓ રહેલી છે. ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ, વ્યક્તિગત અવિદ્યામાં રહેલી જ છે. તો પોતાનું કાર્ય ક્યારે કરે? એમાં પણ ચેતનનું પ્રતિબિંબ પડે ત્યારે. એટલે અવિદ્યામાં ચેતનનું પ્રતિબિંબ પડે ત્યારે એ જે સંયોગ થયો પ્રતિબિંબિત ચૈતન્ય અને અવિદ્યા એને આપણે શું કહીએ? જીવ.
પ્રતિબિંબિત ચૈતન્ય અને માં એને શું આપણે કહીએ ઈશ્વર. જે પ્રતિબિંબિત થાય છે એ કોણ છે બ્રહ્મ, જે બંને સ્વતંત્ર છે. પણ ઉપાધિ એટલે પ્રતિબિંબનું આ એક આપણને દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે ભાઈ માયા રૂપી ઉપાધિ છે, એક અવિદ્યા રૂપી ઉપાધિ છે, એ બંનેમાં પ્રતિબિંબિત થનાર ચૈતન્ય એક જ છે. પરંતુ એ ચૈતન્ય કેવો દેખાશે, એને કયા વેશ પહેર્યો એના પર આધાર છે. વેશ પહેરનાર તો અવજ કરોડપતિ જ છે, પણ ભિખારીનો વેશ પહેરે તો વેશ એને ભિખારી એવો દેખાડે. હવે દેખાશે કેવો નક્કી કોણ કરે? વેશ નક્કી કરે. તેમ બ્રહ્મ દેખાશે નક્કી કોણ કરે? વેશ નક્કી કરે. એટલે અવિદ્યાનો વેશ હોય એ વેશ બ્રહ્મને જીવ રૂપે દેખાડે. જેમ પેલો ભિખારીનો વેશ પેલા અભિનેતાને ભિખારી રૂપે દેખાડે, રાજાનો વેશ એને જ રાજા રૂપે દેખાડે. તે માયાનો વેશ આ પરમાત્માને સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, સર્જક, પાલક, સંહારક, કર્માધ્યક્ષ, કર્મફલદાતા ઈશ્વર એવો દેખાડે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, સર્જન કરનાર પણ એ વગેરે આ બધું દેખાડનાર કોણ? બ્રહ્મને દેખાડનાર કોણ? એનો વેશ તો કે માયા. અને વળી પાછા દીનહીન, અસહાય એ દેખાડનાર કોણ? બ્રહ્મને એવું દેખાડનાર કોણ? તો કે બીજો વેશ અવિદ્યા. આ રીતે એક જ બ્રહ્મ આ તદ્દન જુદા વેશને કારણે આ જુદી રીતે પ્રગટ થતો હોય છે, ઈશ્વર રૂપે અને જીવ રૂપે. ભેદ ક્યાં છે? માત્ર ઉપાધિમાં છે, વસ્તુમાં છે. એટલે કે છે આગળ એવમ ઉપાધિ ભેદાદ જીવેશ્વર ભેદ દૃષ્ટિ યાવત પર્યંતમ તિષ્ઠતે તાવત પર્યંતમ જન્મ મરણાદિરૂપ સંસાર ન નિવર્તતે. આ પ્રકારે ઉપાધિ ભેદાદ, કારણ કે આપણે વેશને સત્ય માનીએ છીએ, આ નામ તો સત્ય માનીએ છીએ. ભગવાન કે ત્રિભીર ગુણમય ભાવૈ એવી સર્વવિદમ જગત મોહિતમ ના વિજાનાતી મામેભ્ય પરમ અવ્યયમ. ભગવાન કે જો આ સત્વ રજસ તમસ આ ત્રણ ગુણનો વેશ પહેરીને હું પ્રગટ થયો છું, હું પ્રગટ થયેલો છું. નામ રૂપ કહો કે સત્વ રજસ તમસ ત્રણ ગુણ કહો, એનો વેશ પહેરીને ભગવાન આવ્યો છે. એટલે સાત્વિક સૂર્યના રૂપમાં પણ એ છે, રજોગુણી વાયુના રૂપમાં પણ એ છે, તમોગુણી પહાડના રૂપમાં એ જ છે. ટૂંકમાં અહીંયા પણ કેટલીક વસ્તુ સાત્વિક હોય, પવિત્ર હોય, શુદ્ધ હોય, ગંગાજી હોય, બીજું પેલું કાદવ હોય, નીક હોય, ગંદકી હોય. એક સાત્વિક, એક તામસ. ભગવાન કે આ બધો વેશ હું છું. ના વિજાનાતી મામેભ્ય પરમ અવ્યયમ. બધા લોકો વેશને સત્યતા આપે છે, તેથી પરમ આ વેશ કરતા પર, વેશથી ચડિયાતો અથવા વેશથી સ્વતંત્ર, પરલાતીત એભ્ય પરમ અવ્યજમ અવ્યયમ. હું અજન્મ છું, અવ્યય છું, અવિનાશી છું. આ વેશ કેવો છે? જન્મ લેનારો છે. વેશમાં વ્યય થઈ રહ્યો છે, વેશ વિકારી છે, વેશ નશ્વર છે. કોઈને કલ્પના જ ના આવે ને કે નશ્વર વેશમાં શાશ્વત છે. કોઈને કલ્પના જ ના આવે કે નાનકડી ઉપાધિમાં પૂર્ણ પરમાત્મા છે. કલ્પના જ ના આવે. કલ્પના બહારની વસ્તુ છે. એટલા માટે આપણને શાસ્ત્ર જોઈએ. જે આપણી કલ્પના બહારની જ વસ્તુ છે. કોઈ કલ્પી જ ના શકે કે આવી તુચ્છ ઉપાધિમાં જે રહેલો છે ચૈતન્ય, એ તો પરમાત્મા છે, એ અનંત છે, એ પૂર્ણ છે. એ કલ્પના બહારની વસ્તુ છે. મેં તો માની લીધું છે કે હું તો અલ્પ જ છું. એટલે કે તો એવું નથી, એ તો ઉપાધિ ભેદાત. તો આ દ્રષ્ટિ ભેદ દ્રષ્ટિ કોને કારણે છે? ઉપાધિ ભેદાત. જીવને ઈશ્વરની વાતે શું કરવી? પણ હું ને તમારી સાથે વાત તો પણ ઉપાધિ ભેદાત. આ એક ઉપાધિ, આ બીજી ઉપાધિ, આ ત્રીજી ઉપાધિ, એને કારણે આત્મા અનેક હોય. એક આત્મા હું જુદો, આ આત્મા જુદો, આ ભેદ દ્રષ્ટિ. હવે તીવ્ર ભેદ દ્રષ્ટિ લઈને આપણે જન્મ્યા છીએ. એટલે સાધના શું છે? કેવી રીતે આ ભેદ દૃષ્ટિ શિથિલ બને.
આપણને કેમ ભાઈ કન્ટ્રીબ્યુટર ઉપકારક બનવું, હું ઉપકારક બનું તો આપણો વચ્ચેનો ભેદ શિથિલ બને. એટલે મને જયારે તમારા માટે કે દાજે, એને દુઃખ થાય, એને કારણે મારા હૃદયમાં દાજે, શું કહેવાય એને, કઈ દાજ લાગે, દાજ થાય, તો એ રીતે આ ભેદ છે શિથિલ બને. આ રીતે કર્મયોગ દ્વારા, ઉપાસના દ્વારા આ ભેદને શિથિલ કેમ બનાવવો? જગત સાથેનો ભેદ, ઈશ્વર સાથેનો ભેદ, માનવી માનવી વચ્ચેનો ભેદ, બીજા જીવ જંતુઓ સાથેનો ભેદ, એ એકદમ આપણે 6 ફૂટ કૂદી ના શકીએ. વાંસળો લઈએ ને જરા ઊંચા પછી કૂદાય આપણાથી. એ વાંસળોને ઊંચે કેવી રીતે? કર્મયોગ, ભક્તિયોગ, ઉપાસના. ભક્તિ જુદો યોગ નથી કે કર્મમાં ભક્તિ છે જ, પણ એટલે ઈશ્વરની આરાધના કરવી પોતાના કર્મ દ્વારા, વાણી દ્વારા, મન દ્વારા. એટલે આપણે શરીર દ્વારા એને આપણે કર્મ કહીએ, વાણી દ્વારા એને આપણે સ્તુતિ કહીએ, પૂજનમ જપ ચિંતનમ ક્રમાદ, ઈશ્વરની આરાધના છે. પણ આપણે ઇન્દ્રિયો દ્વારા કરીએ તો એને પૂજન કહીએ, વાણી દ્વારા કહીએ તો જપ કહીએ, મન દ્વારા કહીએ તો ધ્યાન કહીએ, ઉપાસના કહીએ. આ શેના માટે કહેવામાં આવ્યું? જેથી આ ભેદભાવ, જે તીવ્ર ભેદભાવ નહીં જન્મ્યા છે. પ્રકૃત્યા સ્વસ્માદ ઈશ્વરમ ભિન્નત્વેન જાનાતિ. જન્મ્યો ત્યારથી બધાને ઈશ્વરથી શા માટે? બધી વસ્તુથી હું જુદો છું, બધામાંથી જુદા છે. આ પ્રકારે આ ઉપાધિને જ અહમ માનવાને કારણે, પોતાની ઉપાધિ પૂરતો જ મર્યાદિત માનવાને કારણે મનુષ્ય બિચારા બે આકાશ કેવું પીડાય ને? એક આકાશને કે હું તો આટલું જ છું, બીજા આકાશને કે હું આટલું જ છું. આવો આકાશ સ્વભાવ લઈને જન્મ્યું છે કે હું ઘડા જેટલું છું, હું કુલડી જેટલું છું, હું કોઠી જેટલું છું, હું આ હોલ જેટલું છું, વગેરે વગેરે. તેવી રીતે આ આત્મા જાણે કહો આવું કોણ ઉભું કર્યું? માયા. બ્રહ્મને આવું કરનાર કોણ? તો કે માયા. બ્રહ્મ જેમ કહે છે કે હું જીવ છું, બીજું કોઈ નથી કહેતું. એના સિવાય કોઈ ચેતન છે જ નહીં. અને માટે પોતાને જીવ તરીકે જાહેર કરનાર બ્રહ્મ જ શિવ જ છે. એટલે જ કહ્યું કે આ સર્જન કરીને પ્રવેશ કર્યો. એ કથા કહી આપણને. એવું બને તો આવું કહેજો. એક જેમ શરૂઆતમાં સૃષ્ટિના પ્રારંભમાં સો કામ હતા, ભગવાને કામના કરી. બહુશ્યામ, બહુ બની જો. બહુ કેવી રીતે બનાવે? સતપો તત્વેદ સતપસ્તપ્ત્વા ઇદગુમ સર્મ સૃજત યદિદમ કિંચ તત્સૃષ્ટ્વા તદેવાનું પ્રાવેશત. ભગવાનનું ચિંતન કર્યું, આ બધું સર્જન કર્યું, જે કંઈ સર્જ્યું એ બધામાં પ્રવેશ કર્યો. હા, હવે હું સમજ્યો કે ભગવાને બધી ઉપાધિનો બધા વેશ રચ્યા અને પછી એના વેશમાં પ્રવેશ કર્યો. હવે સમજાયો. તો સરસ સમજાયો એટલે કામ પત્યું. ખાલી આ કામ કરવા માટે જ છે આ બધું. પ્રવેશ તો હતો જ, એટલે પછી આપણે બીજી ભાષામાં વાત કરવી પડે. એટલે ટૂંકમાં દરેકની સમજવાની રીત જુદી જ હોય ને. કેટલાક લોકો ખબર આપણે બાળકને કઈ કથા બરાબર છે. હા, જો વામન ભગવાન વિરાટ બની ગયા, 3 પગલા મને સમજી ગયો. પેલું આવું તો હોતું એને પછી બીજે સમજાવવા પડે. એટલે દ્રષ્ટાંત પછી એની માટે વિવાદ કરનાર લોકો હોય તો પછી બીજે સમજાવ. પણ આવું કહેવામાં આવ્યું શેના માટે? કે આ પોતાને જીવ તરીકે જાહેર કરી રહ્યો છે ને પોતાને જીવ માની રહ્યો છે, એ શિવ છે એ કહેવા માટે એવું પ્રવેશ કહેવામાં આવ્યો. ઉપાધિ ભેદાત જીવેશ્વર ભેદ દૃષ્ટિ જ્યાં સુધી હોય ત્યાં સુધી આ સંસારનો અંત ના આવે એમ કહે છે. આપણે આગળ ચર્ચા ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ
शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारे। बरनउँ रघुबर बिमल जसु जो दायक फल चारि। बुद्धिहीन तनु जानिके सुमिरउँ पवन कुमार। बल बुद्धि विद्या देउ हरहु कलेश विकार। सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। बोलो भाई सब संतन की जय। जय हनुमान ज्ञान गुण सागर। जय कपीस तिहुँ लोक उजागर। रामदूत अतुलित बल धामा। अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी। कुमति निवार सुमति के संगी। कंचन बरन विराज सुबेसा। कानन कुंडल कुंचित केसा। हाथ वज्र और ध्वजा विराज। कांधे मूंज जनेऊ साज। शंकर सुवन केसरी नंदन। तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर। राम काज करिबे को आतुर। प्रभु चरित्र सुनिबे को रसिया। राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा। विकट रूप धरि लंक जरावा। भीम रूप धरि असुर संहारे। रामचंद्र के काज संवारे। लाय सजीवन लखन जियाए। श्री रघुवीर हर्षि उर लाए। रघुपति कीन्ही बहुत बड़ाई। तुम मम प्रिय भरतहि सम भाई। सहस वदन तुम रोजस गावै। अस कहि श्रीपति कंठ लगावै। सनकादिक ब्रह्मादि मुनीसा। नारद सारद सहित अहिसा। जम कुबेर दिगपाल जहांत। कवि कोविद कहि सकै कहांत। तुम उपकार सुग्रीव कीना। राम मिलाय राजपद दीना। तुमरो मंत्र विभीषण माना। लंकेश्वर भय सब जग जाना। जुग सहस्र जो जन पर भानु। लील्यो ताहि मधुर फल जानु। प्रभु मुद्रिका मेलि मुख माहि। जलधि लांघि गए अचरज नाही। दुर्गम काज जगत के जेते। सुगम अनुग्रह तुमरे तेते। राम दुआरे तुम
रहे तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना। आपन तेज समारो आप, तीनों लोक हांकत कांपे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नाशे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत बीरा। संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों जुग परताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नौ निधि के दाता, असबर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुमरे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुबरपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्तन धरई, हनुमत से सर्व सुख करई। संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जो सत बार पाठ कर कोई, छूटई बंदी महा सुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा, कीजय नाथ हृदय महडेरा। तुलसीदास सदा हरि चेरा, कीजय नाथ हृदय महडेरा। पवन तनय संकट हरन, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसौ सुरभूप। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान